છોકરાનો જન્મ થાય ને છોકરાનો બાળકનું એટલે જય દાદા દાદી હું કે ખબર મારા જેવો જ છે. દાદી એમ કે એકદમ મારા જેવો. દાદા હું કે સાનુ મુનિ રે મારા જેવું અણહાર છે જો. દાદા એમ કે તા માસી આવીને કે એકદમ મારા જેવો છે. શું તમે બધા? માં કે મારા જેવો છે. ફૂઈ આવીને કે મારી જ અણહાર છે જો આંખું નાક ને મારા જેવો છે. ઈ બધા કાકો કે મારા જેવો છે. સાનુ મુનારીઓ ને મારા જેવો છે. ઈનો ઈ છોકરો 22 વર્ષનો થાય અને મોવાની ડુંગળી બગડે એમ બગડે. ડુંગળી એક જ વસ્તુ એવી બગડે પછી ખાતરમાંય કાંઈ ન આવે. એને નાખવી ક્યાંય વિચારવું પડે. એવો બગડે પછી જે કહેતા હતા મારા જેવો બધા શું કે ખબર કેના જેવો થયો ખબર નથી પડતી. આ હાવ આખું આખું ફરી ગયું. બોલો તમે કેના જેવો થયો ઈ કે જે તમે કહેતા હતા મારા જેવો છે. આખું ઉથુમો થઈ જાય એનો. પણ ઈ વખતની માથે ગલટેરો મોટો ભાપો અફીણનું બંધાણ અંગ્રેજોએ કડક કાયદો કર્યો. અફીણ પકડાય તો જેલમાં પૂરી દેવા. અફીણ ક્યાંય મળે નહીં. જ્યાં જઈને કે જે જોઈ તો કાલા દે પણ અફીણ નહીં મળે હો. બાપાની પીંડીયું મંડી તૂટવા. અફીણના પાસે ઈ પીતા હોય એના દુઆ એવા ગાય હો બાપુ. અમલ અફીણ પીતા હતા એના દુઆ કેવા ખબર હળહળતા હોકાના ને અફીણના ને બધા. અમલ અટંકા નવલિયા ને રણ મેં ધર્યો ને રોસ સરપે ધર્યો ને શેહરો ને પીયો ને ચંબળ પોસ એવા પાસે દુઆ. હોકાવાળા હોકાના દુઆ કે હોકાવાળા સળિયાતા ને બીજા હાલે પાળા હારો માણા હાથ કરે આવજે હોકાવાળા. અને કે હળહળતા હોકા જેણે પરભાતે પીધા નહીં એને ધડ માથે ધોકા દેશે દશરથ રાઉત. બોલો એને કે રામ ધોકા મારશે કે હોકા નો પીતા હોય એને. અને આ વર્ણને એવા કરે. એ વખતની માથે હનુમાનજી મહારાજને ડુંગરો લેવા જવાનું થયું. બોલો ઈ એમાં લઈ જાય એ વાતને. ડુંગરો લેવા જાવું તું જાંબુવનજી વિચાર કરે કે હવે ત્યાં ઔષધિ લેવા હિમાલયમાં કેમ પુગાય. હનુમાન કે થોડુંક અફીણ મળી જાય. કારણ કે પીવા વાળાને એમાં ઈ જ દેખાય. એને હનુમાનના સતથી હનુમાન ગયો છે. એની તાકાતથી ગયો છે. હનુમાન રામના નામથી ગયો. રામ નામ પ્રતાપ હનુ દ્રોણાગીરી લાયો. રામ નામ પ્રતાપ પાંડુકુળ નકળંક કહાયો. એમ નહીં. હનુમાનને હાથમાં આમ કરીને બરાબર અમલ લઈ આવ્યા. અમલને બરાબર ગાળી અને ત્રબાક 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 ખડીએ તું ખરલે તું ખોબે ધધકતે ધોબે ખાંદણ મચિયું ખોડુયા. ઈ બરાબર કહુંબો તૈયાર થયો. અને ઈ કહુંબાનો એક છાંટો જેને કહેવાય ધરતી માથે પડ્યો હોય તો શેષનાગના ખોપરામાં ભટકાય. બાપ પીએ તો બેટાને ચડે ને બેટો પીએ તો બાપને ચડે ને બાપ ને બેટો બે ભેળા થઈને પીએ તો હાથમી પેટી હરગમાં દાદાને સડે. જૂનું કટાઈ ગયેલું ખોખડું ગાડું પડ્યું હોય ને બળદિયા ન હોય એની એક અંજળી ભરીને કહુંબાની માથે નાખો તો ગાડું એક ગાવ ધોડ્યું જાય. મૂળ પોતાનું ગાડું ખખડી ગયું હોય કહુંબાના કારણે. હનુમાનજીએ કહુંબાની અંજળી ભરી અને હટ કરતા ડુંગર લઈને પાછા આવ્યા. બોલો આવી લઈ જાય વ્યસન ને ન્યા લઈ જાય રામાયણમાં. એમ આ બાબાને કહુંબો મળે ને વિચાર કર્યો હવે નહીં મળે મરી જવું છે. ઘોડી માથે સવાર થઈને પદડું પદડું પદડું. હવે એની ઘોડી પદડું પદડું હોય તો શિવાજીનો ઘોડો હોય તો બાગડતા બાગડતા હોય. આમનું બાગડતા હલે પણ હાલે નહીં. બેઠકે પાડે ફોડા. તારા પગે ઉતારું પાઘડી મને ઘર ભેળો કરી ઘોડા. હા હા ઈ ઘોડું ધીરું ધીરું પદડું પદડું કોઈ જાય ને વિચાર કર્યો હવે મરી જાઉં શું કરું. આપઘાત તો કરાય નહીં પણ હરફ કરડે તો ઈ આપઘાત ન કહેવાય. એમાં લાડવા જેવું માથું કાળોતરો આમનામ હળ હાલ્યો જાતો તો ઘોડેથી કૂદકો મારીને હળી કાઢ્યો. હળી કાઢીને કાળોતરાને પકડ્યો. પકડતાની હારે ડંખ માર્યો. ડંખ માર્યો ત્યાં તો મોજમાં આવી ગયો બાપો. કારણ કે અફીણના બંધાણીને ઝેર ચડે નહીં નશો ચડ્યો. મીંડો મોજમાં આવી ગયો. મીંડો દુઆ ટટકારવા. દુઆઈ પાસા એના એવા હતા પેટ વસાળે ગુમડું ઓહળે એનું અન્ન. મૂળદા
દાસ કે ભરાઈ જાય પછી મોજું માળે માળે મન. એ કે પેટ વસાડે ગુમડું ને ઓહળે નું અન્ન. એ ભરાઈ જાય પછી મન મોજું માણતું હોય. એ કે પછી એવા બધા ડુવા મીંડો. પછી તો એ ફરકને પકડીને ખડિયામાં ભેળો રાખ્યો. ભેળો જ રાખે કાયમ. ડાયરામાં ગમે ત્યાં બેહે. જરાક નસો ઉતરે તો કોથળીમાં હાથ નાખે ને ઓલો ડંખ મારે મોજના તોરા છૂટી જાય. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થયા હાક બાગ જુટા સિંહ જમુજાળા મંડે મોજના તોરા છૂટવા. આવું કાયમ થોડાક દી હાલ્યું. એમાં એ વખતની માથે એક ડાયરામાં ક્યાંક ગયેલા. બાપો બેઠો તો માણસો બધા ચર્ચા હાલતી હતી. એમાં ઓલો ચા કરવા વાળો ઘડીએ ઘડીએ જોવે કે ઓલો ભાભો ખડિયામાં હાથ નાખીને મોજમાં આવે છે. મારે એને ખબર ન પડે એમ ખડિયામાં હાથ નાખી લેવો છે. એમાં જાદુ છે. ખડિયામાં એને એમ કે કઈક જાદુ હોય છે કે એમાં હાથ નાખીને મજા આવે છે. એમાં પાછળથી જઈને ધીમેક દઈને આમ ખડિયામાં હાથ નાખ્યો. કાળોતરે ડંખ માર્યો. ચા કરવા વાળાનું ઘોલું પાકી ગયું. તે દુણી કેવત પડી ગઈ. કરમ વાકા હોય તો કોથળું માથી કરડે. આપણે જ્ઞાતિનું નામ નથી લેતા. નકામું વાવાઝોડું માથે આવે. એટલે ભગવાન કૃષ્ણ વાળી વાત કરીને પાછું દ્વારકા વાળી બે કડી મારે હજી ગાવી છે. પણ સાંભળજો ખાસ. શ્રદ્ધા કોને કહેવાય, ભાવ કોને કહેવાય. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. યુદ્ધનો 1 દી 2 દી 3 દી 5 દી એક પછી એક દિવસો વીતવા માંડાણા. એમાં એક દિવસ પૂરો થયો ને રાત પડી. રાતે દુર્યોધનને નીંદર નથી આવતી. હળી કાઢી અને પોતાના તંબુમાંથી નીકળી. જીવનમાં ઉતારી લેજો આ બધા વાત. ગુરુ મહારાજના સાનિધ્યમાં બેઠા એટલા માટે. હળી કાઢીને દુર્યોધન ભીષ્મ પિતાના તંબુમાં જઈ અને એટલું કીધું કે દાદા, ગાડે મારે બેઠા છો ને ગીત તમે પાંડવોના ગાવશો. તમે મારી હારે નથી. તમે પાંડવોને મારવા માંગતા નથી. તમારા બાણ ધ્રુજે છે. તમે કાયરતા બતાવો છો. ભીષ્મ દાદો ધારે તો પાંડવો જીવતા ન હોય. તમે કપટ કરો છો. તમે સત્યને કેડે હાલતા નથી. તમે મારી હારે નથી. બહુ દુર્યોધન બોલવા માંડ્યો. ભીષ્મ પિતા ઉભો થયો ભાઈ ગંગા પુત્રો અને પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉ. લાજે મેરી ગંગા જનની અને શાંતન સુત ન કહાઉ. હવે કાલનો સૂરજ ઉગે અને હાથમાં ન્યાહુતિમાં દુર્યોધન કાં તો વાસુદેવ હાથમાં કોઈ પણ હથિયાર ધારણ કરે અને નકર ધરતી માથે પાંડવોને જીવતા રહેવા દઉં તો હું દાદો ભીષ્મ નહીં. ભલા માણસ, આ મારી પ્રતિજ્ઞા છે હો. બીજા દિવસની હવાર થઈ. ભાઈ ઈ આટલી પ્રતિજ્ઞા લઈ અને ભીષ્મ પિતાએ કીધું જા આવે તું. અને હજી હવાર થઈ નહોતી પણ રાત હતી. ઈ રાતમાં દુર્યોધને ભીષ્મ પિતાને આવી વાત કરી અને ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી. ઈ ખબર પડી તો 18 ક્ષણીમાં એક પણ તંબુમાં કોઈ હૂતું નહોતું કે કાલનું યુદ્ધ ભયંકર થવાનું છે. હો જ્યાં જોઈને બધા જાગતા હતા. કૃષ્ણ ભગવાનને ખબર પડી. ભીષ્મે પ્રતિજ્ઞા કરી. જોજો આપણો બાપ, જોજો કૃષ્ણ ભગવાન આપણા માટે કેવો જાગે. અર્જુનના માટે જે કર્યું એ મને તમને સમજાવવા કર્યું બધું. જો ભરોસો હોય તો ખાલી વાતો કરી નાખવી બહુ હેલી છે. વાતો તો દુનિયા ગમે એ કરે. દુનિયાને ફરતાય વાર નહીં. દુનિયાને નક્કી જ નહીં. બહુ મીઠા થાવ પી જાય, કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાય ગોતવા નીકળે ને હામા મળો ધક્કા મારે. બોલો એમાં રહેવાનું છે. હા એ તો ઓલું નહીં. સીતાજીની શોધ કરી અને જયારે હનુમાનજી પાસે આવે ને હનુમાનજી તો લંકા હળગાવીને આવ્યા. બધા વાંદરે હનુમાનને ઉપાડી લીધેલા. હાવ વાહ વાહ વાહ, આને નામ ભાઈડો કહેવાય. આ તો ગોતી આવ્યો ને હળગાવી આવ્યો. વાહ 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 વાહ. ફૂલડાના વનસ્પતિમાંથી હાર બનાવી બનાવીને હનુમાનને મંડ્યા પહેરાવા. હનુમાન કે ઠીક છે બધું. હા, હનુમાનને તો કામ કરવા સિવાય બીજી કઈ એને લક્ષ્ય હતું જ નહીં. રામનું કામ થવું જોઈએ એટલે હનુમાનને ઠીક છે. પણ એટલા વખાણ કરે ને આજુબાજુમાં ઘૂમરા ખાઈને ઈના પાસે લંકાના યુદ્ધના મેદાનમાં જયારે આવ્યા, યુદ્ધ હાલતું હતું, લક્ષ્મણને મૂર્છા આવી, સુષેણ વૈદ્યને બોલાવ્યા કે ઔષધિ છે તો કે એ તો હિમાલયમાં જવું પડે. એમાં કોકે કીધું કે આવી લંકા રાવણનું આવું ને આમાં ઔષધિ નહીં. તો વૈદ્ય કે હતી તો ઘણી કે તોય કે તમારો એક વાંદરો નહોતો આવ્યો તેથી બધી હળગાવી દીધી. તેથી બધી હળગી ગઈ. તો જે વાંદરા હનુમાનને ફૂલના હાર પહેરાવતા હતા એ મોઢા મરડવા મીડે.
હળગાવવાની ક્યાં કીધું તું? એટલી બધી હોશિયારી કરવાની શું જરૂર? સીતાજીને ગોતીને પાછું ન વયું આવે? બોલો ઈ નહીં જે હનુમાન કે આ તો મને હાર પહેરાવતા હતા, ઈ નહીં પાસે કે હળગાવવાની ક્યાં વાત જ હતી? હળગાવીને વયું આવે, આને ખબર જ નથી પડતી. હાવ ભડકા કરીને આવે. ઈ દુનિયા છે. એટલે પરમાત્માથી જેટલા નજીક એટલા દુનિયા મને તમને કોઈ દી તકલીફ નહીં ફુગાડી શકે. એ વાત હકીકત થોડુંક લાગે એવું. એ તો આપણે આ બધા દુઃખી થયેલા સંતોને આપણે જોઈને કેવા દુઃખ પડ્યા, પણ એ તો એને જ ખબર હોય કે આ ટ્રેનમાં બેસી તો આવા સ્ટેશન જ આવવાના છે. એની તૈયારી જ હોય પહેલેથી. એમ અહીંયા કૃષ્ણ ભગવાનને પીડા ઉપડે. ઓહો, ભગવાનને પીડા ઉપડે જો ભક્ત માટે. અને કૃષ્ણ ભગવાન પોતાના તંબુમાંથી નીકળ્યા. શું કામે? ભીષ્મએ પ્રતિજ્ઞા કરી એટલે નીકળ્યા. અને આમ જઈને યુધિષ્ઠિરનું તંબુ આમ કરીને આમ કર્યું ને તો યુધિષ્ઠિર ભાલાને અણી કાઢતા હતા, ઘાતા હતા. ભાલો પડદો આમ કરી નાખ્યો. એને ખબર જ નથી યુધિષ્ઠિરને. જઈ નકુલના તંબુમાં ગયા ભગવાન કૃષ્ણ. એને આમ કરીને જોયું ને તો નકુલ તરવારને ઝેર પાતા હતા. સહદેવના ઓલામાં જઈને જોયું તો સહદેવ તરવારને ધાર કાઢતા હતા. ભીમના તંબુમાં જઈને જોયું, ભીમ ગદા સાંભળતો હતો, હમો નમો થતો હતો. કોઈ હુતું જ નહોતું. આખા બે બાજુની સેનામાં 7 અક્ષણી અને 11 અક્ષણીમાં કોઈ હુતું નહોતું. થતા અર્જુનના તંબુમાં આવ્યા ને સાંભળજો વાત. હવે અર્જુનના તંબુમાં ભગવાન કૃષ્ણ આવીને આમ જ્યાં ઉંચકાવીને જોયું ત્યાં ઘસઘસાટ 18 અક્ષણીમાં એકલો હૂતો તો જોજો. જઈને આમ ચાબુક અંગૂઠામાં માર્યો. આમ ભગવાન બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે તમે? અરે કે અર્જુન તને નીંદર આવે છે કે? હા, તને રાતે તો હોવાનું જ હોય ને. અરે હું રાતે હોવાનું હોય? કોઈ પણ ક્યાંય હોતા નથી. 18 અક્ષણીમાં બે બાજુ સેનામાં ભીષ્મએ પ્રતિજ્ઞા કરી તો કે આ મને ખબર છે કે તોય નીંદર આવે કે? હા. કેમ નીંદર આવે છે તને? કાલે આવું ભયંકર યુદ્ધ થવાનું કે મારો કૃષ્ણ જાગે છે ને એટલા માટે મને નીંદર આવે છે. હા 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 હા, આટલી જ વાત છે હો ભરોહાની. મારો કૃષ્ણ જાગે છે એટલે મને નીંદર આવી ગઈ. જેથી મારો કૃષ્ણ હોઈ જાય ને પછી મને નીંદર ન આવે એટલી ખબર હોવી જોઈએ કે મારો કૃષ્ણ જાગે છે.